ધીમે 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 પૃથ્વીની ઉર્વરા શક્તિ ઘટતી જાય છે. આપણે જે રીતની ખેતીવાડી, જે રીતના ફર્ટિલાઇઝર, કેમિકલ ફર્ટિલાઇઝર્સ, પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ કરીએ છીએ, ધરતીને આપણે આખી વિસ્મય કરી નાખી. ધરતીની ઉર્વરા શક્તિ ઘટતી જાય છે. તમે હાવ સાચું કહેજો, આજથી 100 વર્ષ પહેલાં, 100 વર્ષ પહેલાં તો આપણે નહોતા, હાલો 50 વર્ષ પહેલાં, હાલો 50 વર્ષ પહેલાં, જે 50ની માથેના છે એને પૂછું કે આજથી 50 વર્ષ પહેલાં મોગરાના કે ગુલાબના ફૂલમાં જે સુગંધ હતી આજે છે? મોગરાનો એક ગજરો ઘરમાં ક્યાંક કોઈ ખૂણે પડ્યો હોય ને આખો કમરો મગમગતો, અને અટાણે તો હાવ આમ નાક પાસે લઈ આવો ને હું ગોતી માંડી એમ કે હું મોગરો, હું ચંપો, હું ગુલાબ. બળ કરી અને સુગંધી લાગે છે ફૂલો. અનાજની જે ન્યુટ્રિશનલ વેલ્યુ છે એ ઘટતી જાય છે. પૂછો તમે વૈજ્ઞાનિકોને, એની જે પોષણ ક્ષમતા છે અનાજની એ ઓછી થતી જાય છે. આયુર્વેદના ખેરખા એવા વૈદો પણ કહે છે કે આજથી 50 વર્ષ પહેલા જડીબુટ્ટીમાં જે તાકાત હતી રોગને મટાવવાની એ અત્યારે 40-45% ઓછી થઈ ગઈ. કહેવાતો વિકાસ, કહેવાતા કૃષિ વિજ્ઞાનીઓ ભારતના હોત તો વાંધો નહોતો, વિદેશના, અને એણે દાળો વાટો વાળ્યો.